ગાડી અમારે ચાલુ જ છે કોમ કરવાનું. લે હાય, હાઉ આર યુ? ફૂલ આવક છે મગફળીની. આ બાજુ આવકની મગફળી ફૂલ આવી ગયો. हेलो गाइस, बताते हैं हम बोरी सीखते हैं. आजा इधर आजा. હવે અંદર મને તો પહેર છું. જો બોડી સીવો છે બાજુ. હા ઘરા ઘર મગફળીને આવે ખૂબ સાતો. ચલો જો. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણું મોર્નિંગ થઈ ગઈ છે. બ્રશ બ્રશ કરીને તૈયાર થઈ ગયા છે. તો પહેલાં ચા પીવા માટે ચા પીને મગજને તાળા ખોલીશું. મગજને તાળા ખોલશી તો કોમ હસીને કોમ કરી કરશો નહીં. પેલા બધાને જય માતાજી કહી દઈએ અને ચા પી લઈએ. તો પહેલાં જઈએ છીએ ચા પીવા. તો ચલો ફટાફટ ચા પી લે. આવું છે ફરવા. તો ફરવા જવાનું ગેરંટી છે. આપણે તો જતા રહે. આ ખાલી ઘરમાં ખાલી જો ટાઈમ પાસ કરવા જઈએ છીએ. બધું તો જતા નહીં આપણે. તો બધા જઈએ ચા પી ચલો. જો આપણે ચા પીવા જઈએ. ચા પી લઈએ. મમ્મી ચા પી લઈએ આપણા માટે. જો ચા પી લઈએ. જો ગાઈશ, અમારે તપેલી આજે ઉતારવાની અને આ વાટકા મેળવાની પાછી સગડી ઉપર. જો એ હા જો ગાઈશ, અમારું કામ અમે હાથે જ કરવા છો. તમે કોઈ કરવા આપવાના નથી. પણ તમને મારું તો ગમતો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો. તો પહેલાં ચા પીએ છીએ અને જીએ છીએ મમ્મીને શા માટે જય માતાજી કહેવા માટે. તો જો બ્લોગ મારું જોવાનું મજા આવે તો સારી સારી કોમેન્ટ કરજો ભાઈ યાર. હા 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 હા, આવા હવામાં ચા પીવાની શું ખુશી મળે છે ને. એ જે ચા પીતા એને અનુભવ થતો ને એને પૂછજો તમે ખાલી કે હવામાં ચા પીવાની શું અનુભવ થાય છે. જે ચા પીવે છે ને એને પૂછજો ખાલી સવારમાં કે હવામાં ચા ના મળે તો શું થાય અને હવામાં ચા પીવાથી શું થાય છે. એટલું ખાલી તમે પૂછજો ખાલી. ચાલો ચા પી લીધી. મમ્મીને કંઈ ખબર કહી દઈએ જય માતાજી. તો મમ્મી આમ તો રહોડામાં ખાવાનું રહોડાનું કામ કરતી હોય. અત્યારે જાતે વહેલો ઉઠું છું કે જો મમ્મી કે ચા બધું કરે. મમ્મી જય માતાજી. ચા પીધી? જો મમ્મી તો ચા પી લીધી. હે હા હું પીને આવ્યો. હું તો પીને આવ્યો. જય માતાજી. જોઈ જતા હવામાં બે જણા હે જોઈ જતી સવારમાં જોબ બોલવા જતો. આ જોબ બોલવા જતો જો સવારમાં. તો ચલો ગાઈસ, હવે આપણે પથારી નાખી દઈએ. આપણું પહેલાં કોમ પતાવી દઈએ પછી બીજી બધી વાત. આપણે કોમ બહુ પતાવી જો પંખા ચાલુ કર્યા છે. અહીં ઘરે હવે ઘૂરું છું તો વાયરો ગરમ ગરમ આવે છે અને બહાર બહાર થોડા ઠંડો વાયરો આવે એટલે હાથમાં રાતે બહાર એવું બધું આવવું પડે મારે. હા ઓકે, અત્યારે વાતાવરણ કેટલું મસ્ત છે જોઈ લો. મસ્ત વાતાવરણ છે આપણે આમ જેટલું ના ને એવું વાતાવરણ છે મસ્ત. તો નંબર દ્વારકાજી આવી ગયો અમારે. દ્વારકા જઈએ તો થોડા દિન જાય છે માકંદા. જો દ્વારકાજી આવતો રહેતો. શું કરે છે? ચા પીવા બેઠે? હા મેં તો પીધો. ના મેં તો ચા પી દીધો ભાઈ. તમે તારા જે કરો કરો હું તો ચા પી દીધો. આપણા ઘરના મોડે રસ્તો ખોદાય છે, ગટર લાઈન નખાય છે. તો આપણે ગાડી તો કોઈ ટેન્શન નહીં. હા તો ઘરના મોડે રસ્તો ખોદાય છે ટેન્શન જેવું. આપણે ગાડીને તો કોઈ ટેન્શન નહીં. ગાડી તો આપણે ગાડી તો કોઈ વધુ નહીં આવે. તો પડી બરોબર છે. તો ઘરના સામે જેસીબી ચાલુ, રોડ ખોલવાનું ચાલુ જ છે. મમ્મી બનાવે છે જમવાનું. બધું જમવાનું બનાવ્યું દહીં વગાડ્યું. તું શું કરે છે બેઠી બેઠી? હે તું શું કરે છે?
ગેસ હળગાવે છે ખાલી ખાલી ગેસ હળગાવે છે બોલો મમ્મી રોટલા કરે છે રંછામાં ગેસ હળગાવી છે અમારે દહીં વઘાર્યું છે અત્યારે જમવા માટે બધાને માટે જો અને આપણા ઘરની બાજુમાં જ રોડ ખોદાય છે જો ગટર લાઈન નખાય છે કે એટલે ગટર લાઈન નખાય છે કે એટલે જો ચલો આપણે આપણું કામ કરીએ એમ કામ કરવા દો ગટર લાઈન હવે નખાય ચોમાસું બેઠું છે એટલે બોલો હવે જો મશીન ચાલુ જ છે આપણે તો કંઠામા મંદિરમાં કચરા પોતું કરે જો જો અમારે મશીન ચાલુ જ છે હજી તો અવાજ એનો જ આવે તો ધક 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 મમ્મી ઘરમાં કચરા પોતું કઈ હવે આવી બાજુ થઈ કચરા પોતું હે હા મમ્મી હવે કચરા પોતું કઈ આવી હવે આપણે જઈએ છીએ નાહવા માટે આપણે નાહવું છે હવે હાટ થાચી થાચી તાપના બહી જા હું આનંદ કરો હા 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 પંખો ચાલુ ઠંડો ઠંડો આવ્યો એટલે છે પાછો તાપ લાગે છે તાપ તાપ લાગે છે ચલો નહીં આવીએ તો નહીં લઈએ ઠંડા ઠંડા પાણી તો ચાલો ગાઈસ હવે આપણે જવું છે બજારમાં શું કામ છે તો અત્યારે જવું છે બજારમાં આપણે મમ્મીને શું કરીશું મમ્મી મમ્મી જોઈએ પછી જઈએ આપણે બજારમાં તો ચાલો મમ્મીની શું કરે છે જો મમ્મી કપડો ધોવે છે અને આ એને પગ ધોવે છે જો બગડી ગયા પગ પગ ધોવા બેસે આજે અને મમ્મી લુગડો ધોવે છે હે કશું કોઈ ના બગડે એમાં તો કોઈ બગડી જાય છે લેરો મમ્મી લુગડો ધોવે છે બેસે પગ હાથ પગ ધોવે છે તો ગાઈસ નીકળી જો આ રોડ પર ખોલીને મેલી દે ફોટા પાડી પાડીને જેસી ચાલુ છે ગટર લાઈન નખાયા આપણે બજારને આવતા એટલી કે જો આપણે જઈએ છીએ બજારમાં તો આમથી જઈએ છીએ જઈને આવીએ એટલે ફટાફટ જઈને બજારમાં તો આપણે આવી ગયા પણ ટ્રાફિક તો ફૂલ ટ્રાફિક છે જો કઠમન દરવાજે ફૂલ ટ્રાફિક છે આપણે તો ટ્રાફિક તો ફૂલ છે તો આપણે આવતા તો આવી ગયા છો બસ આપને હેરાન થવું પડશે હવે કોમ તો પતી ગયું છે કોમ પતે નહીં કરે છો એક પેમેન્ટ આપવા આવ્યો હતો કે એટલા માટે તો વિડીયોમાં ખરાબ લાગે કે પૈસા પેલો કરવા આવ્યા હતા અને વિડીયો ઉતાર્યો એટલે ખરાબ લાગે એટલે એ તો નહીં બતાવી મેં તમને પણ જો ટ્રાફિક કે ફસાવાના દાદા જ ઉભા રહ્યા છે અમારે તો માટલે ઘૂમ્યા પડી છે વાગે મમ્મી રવડામાં શું કરે છે મમ્મી રવડા રોટલા કરે છે શું કા બનાવ્યું ગવાનું રવડા શું તાપ લાગે છે પંખો ના પડે ડાયરેક્ટ મોટો પંખો ફૂલ પણ થોડું ઓમ રાખવાનું કે મારે થોડું બાજુ છે બધા થાય પછી મમ્મી ખા તાપની વધવા બેઠી છે તાપ તો રવડા એવો પડે છે ને વાત જ નથી પૂછો એવું લાગે છે ગરમી બોલો તો મમ્મી એટલા કરવા બેઠી છે ચલો મમ્મી કહો છે અંછા માટલા ભરે છે ભાઈ અત્યારે આવ્યા છે ને ભાઈ પેલા આવ્યા હતા આપણે દ્વારકાથી એ ભાઈ હવે અત્યારે જઈએ છીએ બોમ્બે જઈએ અત્યારે હવે આવશે બે દાડા પછી અત્યારે એ છોકરા માટે અલગ બંને લાવ્યા છે કે એ લાવવા માટે જઈએ છીએ બોમ્બે એની અમારે ઘરે આવી ગયો હા અમથી જાય છે તેની તેને કોઈ કેવું હે ચમ કોઈ કેવું હે આ તો અમથીથી આવ્યા છીએ હોય હે અમથી જવાનું પાછું અમથી જવાનું પાછું અમથી પાછું જવાનું અમથી પાછું જવાનું હે જો ખાબા ખાઈને અને બધું કોમ બમ બધું કરે આ ડોશી અને મમ્મી બીજાને વાહન ધોવે છે જો આ બે ડોશી વાહન કરે છે અમારે અંજામાં છે અંજામાં મમ્મી અંજામાં બે વાહન ધોઈ ભેગી તેને જો
હે બરાબર હારો તો બે વાહન કરી છે આપણે હારો તો ત્યાં એકલો બેઠો છે ત્યારે અમે અને તો ફોન જોવા પછી જવું છે આપણે ગંજમાં દોસ્તારો કોઈ બેસવા માટે અને ફરવા માટે અને ટાઈમ કાઢવા માટે તો ટાઈમ થાય એટલે આપણે જઈએ અને ફરીએ ગોડો 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 તું પાલનપુર જમા આવે હે તું પાલનપુર જમા આવે તું ગોડીઓ હોય તો મમ્મીઓ નાવા જાય છે મમ્મી નાવા જાય છે અંસામાં મંદિરના દીવા ધોવા જઈએ છે બે જો અંસામાં વાહન ધોવે છે બેઠા બેઠા વાહન તો દીવા ધોવે છે મંદિરના મેં બધું તૈયાર ધોવે છે જો આપણે જઈએ ગંજમાં ફરવા જો આપણે હેર્યા છે ગયા તાપના ગંજમાં આબુ નહીં ગંજમાં જઈએ છે આપણે તાપના ગંજ હેર્યા છે આપણે અમારા મજૂરી પત્ની બેઠા છીએ અમે હવે ગંજમાં આવ્યા છીએ જો આ મજૂરી લેવા ઊભા છીએ હવે અમે હવે ગંજમાં આવ્યા છીએ બેસવા માટેના ઘેર જોઈએ છે હવે આપણે તો ફરીએ છીએ પછી જઈએ ઘેરે કંટાળો આવે છે ઘેરે કંટાળો આવે એટલે ગંજમાં આવું તમારે ગમ બેસવા માટે હું 20 ટ્રેક્ટર હશે ખાલી કરવા મગફળીના મારે અમારી ગેંગ પૂરી જતો હા જો બીજા કાઢે જો આ ટ્રેક્ટર પૂરેપૂરા કાઢેલો એ કાઢે જો એ કાઢ્યો 20 ટ્રેક્ટર હશે 20 ટ્રેક્ટર હા ના તો માથામાં પડશે ને કરે છે બાલ નહીં વધારે ને કરે તો મૂકા શું કેમ આવ્યો છે આખા દાળની મજૂરી હવે કમાણી છે હવે પૈસા વધે છે તો આ મજૂરી હવે ભેગી થઈ છે હવે કમાણી છે અમારે કોઈ સદ્દો પણ ટોટો કટે ભાગે છે ફૂલ આવક છે મગફળીની આવકની ગાડી અમારે ચાલુ જ છે કોમ કરવા લે Hi, how are you? ફૂલ આવક છે મગફળીની આ બાજુ આવકની મગફળી ફૂલ આવી ગયો चलो गाइस बताते हैं हम बोरी सुनते हैं आजा इधर आजा હવે અંદર મને તો પહેરો છું જો બોરી સીવો છે બાજુ હવે હા ઘણા ઘર મગફળીને આવે ખૂબ સાથ તો ચલો જો ફૂલ મગફળીની આવક છે ફૂલ એટલે ફૂલ જથ્થા બંધ કેટલી મજૂરી પડ્યા છે पड़ी 900 रुपया તમે આજે ઓછી પડી हराजी नहीं आई ગંજમાંથી ઘેર આવી ગયા છો જો અંસામાં બેઠા ખાવા જો ખાઈ ને જવા શું રાંધ્યું કા શું કર્યું નાટક જ કરે છે જો અંસામાં ખાવા બેઠા શું કરે મમ્મી આ શું કર્યું ડોશીમાં કેમ શાક ખાય છે જવાનું હા મમ્મી બેઠી હે દુકાન પર માં ખાવા બેઠા છે ખાઈ લો તો શાંતિ ખાઈ લો ખાવા બેઠે તો ગાઈસ આપણે હવે જાવ તો રોડ પર પણ રોડ પર તો નહીં જઈ કરીએ કારણ કે આપણા બધા દોસ્તારો ઘેર જતા રહ્યા છીએ બધા મજૂરી કરીને થાક્યા એટલે બધા ઘેર ફૂલવા જતા રહ્યા છે અને કોઈ બેહવા આવ્યું નથી તો આજે આપણે રોડ પર જવું નથી આપણે આ થાક્યા છીએ આપણે સુખ શાંતિ ભૂલી જઈએ કોઈ મગજ મારી નહીં ના કાંઈ જોયે આ રોડ ખોદી મેળવવા માટે ગટરની લાઈન નાખાય એટલે બધું ખોદી મેળવી દીધું છે અમુક હવે કરશે નહીં હવે ચોમાસું આવ્યું છે એટલે હવે અમુક નહીં કરે એટલે બધું પાણી બધું ભરાવા કરશે હવે જો
આવું બધું અમારું કામકાજ હોય છે, જોઈ લો. બીજું તો શું કહેવું. અને તમને જો મારો વ્લોગ સારો લાગ્યો હોય અને જે નવા હોય એ આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.